વિક્રમ સંવત 2080 પોષવદ સાતમ તારીખ 2/2/2024 શુક્રવાર। વાલા ભક્તો, આપણે સૌ કોઈ રૂપાળા ઘનશ્યામ મહારાજનો 8મો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને ખૂબ જ એનો આનંદ માણ્યો અને હૈયામાં શ્રીહરિની મૂર્તિનો આનંદ ખૂબ જ ભર્યો આપણે। હવે તો તે આનંદ સરકી ન જાય એટલું આપણે ધ્યાન રાખવાનું છે। અને 60 દિવસીય શ્રી હરિ યાગ એનો પણ બહુ જ મહાદિવ્ય આનંદ 11,000 ભક્તોએ લીધો। 60 દિવસમાં 11,000 હરિભક્તોએ આ શ્રી હરિ યાગનો મહાદિવ્ય લાભ લીધો। ઠાકોરજીએ ખૂબ જ આપણને આનંદ આપ્યો, મહારાજે ખૂબ જ પ્રેમ આપ્યો આપણને। એટલો અઢળક પ્રેમ આપ્યો, એટલો અઢળક પ્રેમ આપ્યો કે મહારાજ પોતાના સમકાલીન સમય વખતે જેવો ભક્તોને, સંતોને, હરિ બધા નાના મોટાને ઠાકોરજી આનંદને સુખ આપતા ને એવો મહાદિવ્ય આનંદ અને સુખ ઠાકોરજી એવું આપ્યું તે હવના હૈયા આમ આનંદથી બધા ઉભરાતા હતા। એટલો બધો આનંદ હતો, એટલો બધો આનંદ હતો કે સેવા કરનારા સ્વયં સેવકોને કે સંતોને કોઈને ક્યાંય થાક નહોતો દેખાતો। હા, એટલો આનંદ હતો, એટલો આનંદ હતો। નહીંતર શું થાય ખબર, રાત્રિ દિવસના ઉજાગરા થાય ને એટલે થાક બહુ લાગે, પણ ભગવાનની મૂર્તિનો આનંદ જેવો છે ને, સુખ જેવો છે ને, તે બીજું બધું ભૂલાઈ જવાય। શરીરનો થાક ભૂલાઈ જવાય, વિકારો ભૂલાઈ જવાય, જગત ભૂલાઈ જવાય, વ્યવહારો ભૂલાઈ જવાય। આ બધું માયામાંથી ઉપજ્યું અને માયામાં જે રહ્યું છે તે બધું જ ભૂલાઈ જવાય। પ્રભુનો આનંદ જેવો છે, મહારાજની મૂર્તિનો સુખ જેવું છે, સ્વરૂપ જેવું છે પ્રભુનું। એવો મહાદિવ્ય આનંદ પ્રભુએ આપણને 60 દિવસ યાગના માધ્યમથી અને 7 દિવસ પાટોત્સવના માધ્યમથી મહાદિવ્ય અલૌકિક સુખ આપ્યું। એટલે ટોટલી આપણો 61 દિવસનો મહોત્સવ એનો મહાદિવ્ય અલૌકિક આનંદ માણ્યો। એટલે મહારાજે લખ્યું છે, પ્રથમના 61માં બતાવ્યું છે મહારાજે કે એકાંતિક થકી એકાંતિક સ્થિતિ પમાય છે। એટલે આવો આનંદ ઠાકોરજીએ આપ્યો। એટલે આમાં ઘણા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, ભાઈઓ ને બાળકો એવી એકાંતિક સ્થિતિને પામેલા હોય છે તો જ આપણને આવો આનંદ આવે ને। એકાંતિક થકી જ એકાંતિક સ્થિતિ બંધાય છે, એકાંતિક ધર્મ પમાય છે। એ સિવાય તો કેવી રીતે આવો આનંદ આવે? એટલે ઠાકોરજી ખૂબ જ આપણા ઉપર રીઝા, અને એમાંય ઠાકોરજી એવો પાછો પૂર્ણાહુતિ પછી શ્રી બ્રહ્માનંદ સંત નિવાસના શિલાન્યાસનો મહોત્સવનો આનંદ આપી અને 61 દિવસના
આ મહા મોટા મહોત્સવ ઉપર કળશ ચડાવી દીધો મહારાજે. આવું બધું મહારાજે મહાદિવ્ય અલૌકિક સુખ આપ્યું છે. તમામ સંતો, પાર્ષદો, સાધકો અને સમગ્ર બધા જ નાના મોટા યજમાનો, સ્વયંસેવકો, યજ્ઞાર્થીઓ, શ્રોતાઓ, આ બધા જ કૃત થઈ ગયા. અને ઠાકોરજી બધાને આવો આનંદ હર હંમેશા અખંડ અખંડ પ્રભુ આપતા જ રહે. બસ પ્રભુ પાસે આપણે બધા એવી માગણી કરીએ. વિનોદભાઈ, તમે કેટલા દિવસ લાભ લીધો? 2 દિવસ. દૈનો તમારે બીજો પાછો મહોત્સવ હતો ને, એટલે ઘનશ્યામભાઈને બધાને પણ ભગવાનભાઈને લાખો ધન્યવાદ દેવા ઘટેવો. 2 મહિના અખંડ ને અખંડ અહીંયા રોકાઈ અને ખૂબ જ સેવાનો અને ભજનનો લાભ લીધો. એટલે તમારા આખા પરિવાર વતી એમને ઘણું કર્યું. પછી બધા જ પરિવારમાં નાના મોટાએ સમયની અનુકૂળતા પ્રમાણે ખૂબ લાભ લીધો. મહારાજ બધા જ સ્વયંસેવકોને સર્વાંગી રીતે ઠાકોરજી સુખી રાખે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. કારણ કે 2 મહિના નોકરી ધંધા બધું કામ થોભાવીને બાજુ પર મૂકીને વળી પાસે અખંડ સેવા કરવાની, 10-12 કલાક બધી થઈને આપણે ગણીને તો યજ્ઞમાં સ્વયંસેવકોને એટલી સેવા થઈ જતી હતી, સતત 12 કલાક. યજ્ઞ શરૂ થાય એના આગળ બધી તૈયારી કરવાની, પૂજાપાના બધા બોક્સ તૈયાર કરવાના, વગેરે બધું કરવાનું તૈયારી. પણ શ્રદ્ધાને, ભક્તિને, સમજણને ખૂબ ધન્યવાદ દેવા ઘટે. ચાલો હવે આજથી આપણે શ્રી હરિચરિત્રામૃત મહાસાગરમાં સ્નાન કરવા માટેનું પ્રવેશ કરીએ. 7 દિવસ સુધી આપણે સૌ કોઈ વચનામૃતના પાત્રો મહારાજની સાથે મીઠી જ્ઞાન ગોષ્ઠીઓ કરેલી એ મહાપુરુષોના સમયને અનુસરી અને એમના જીવન કવનનું દર્શન આપણે કર્યું. આપણી કથા શ્રી હરિચરિત્રામૃત સાગરની ચાલી રહી છે. તેમાં 19મા પૂર્ણના 6ઠા તરંગની કથા કરી હતી અને તેમાં શ્રીહરિએ સંતોની સેવા કરવાનું મહાત્મય અને એનું ફળ બતાવ્યું હતું. એવા ભગવાનના સંતની સેવા મળે ત્યારે માનવું કે મારા બહુ જ મોટા ભાગ્ય છે એમ માની અને ભગવાનના સંતની સેવા કરવી. તમે બધા હરિભક્તોએ સંતોની સેવા બહુ જ ઉમદા મને કરી. સંત નિવાસમાં તમારી શ્રદ્ધા પ્રમાણે ખૂબ જ તમે સેવા લખાવી. એટલે 19મા પૂરનો 6ઠ્ઠો તરંગ
તમે બધા ભક્તોએ રગે રગમાં પચાવી લીધો, એનાથી જ થાય ને સેવા. આ બાકી ખાધું હોય ને પૈસું ન હોય તો સેવા ન થાય. એમ સાંભળવું હોય પણ પછી સેવા ન થાય. ઠાકોરજીએ પૈસો, ધન સંપત્તિ તો બધું દાબો ઘણો આપ્યો હોય છે જો. અને બીજે જ્યાં વાહ થતી હોય ને ખુશામતી, અહીંયા તો લોકો ઘણું બધું દ્રવ્ય વાપરતા હોય છે. પણ જ્યાં ખુશામતી ન થતી હોય ને કેવળ રાજીપો જ વરસતો હોય, ત્યાં લોકો સેવા ઓછી કરી શકે એમ. કારણ કે રાજીપા કરતાં ખુશામતીમાં વધુ સુખ આવતું હોય છે, એમાં વધુ હવાદ આવતો હોય જીવને. રાજીપામાં ખબર નહીં કે એટલો બધો હવાદ નહીં આવતો હોય. પણ રાજીપા રૂપી ધન છે ને એ અખૂટ છે ને ખુશામતી રૂપી ધન છે ને એ સમય પૂરતું નાશવંત છે. એ થોડાક દિવસ લોકો આપણી વાહ વાહ કરે એટલે થોડાક દિવસ આમાં આપણને આમ સારું લાગે, મોભામાં રહી એમ. પણ એ કેટલું હોય, 2-5 દિવસ હોય એમ. પછી અખંડ તો કોઈ વાહ વાહ આપણી કરવાની નથી. અને રાજીપો રહ્યો ને એ તો અખંડ સુખ આપવાનો છે. બોલો વિનોદભાઈ, તમે આ સુખસૈયાનો ડોલિયો અને મૂર્તિ સુખસૈયાની એના યજમાન થયા, તો હવે એ રાજીપો મહારાજનો અને સુખસૈયામાં આમ મહારાજની સેવામાં જે છે, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી અને રાજા રામાભાઈ મૂળીના મહાન મહારાજના પરમ ભાગવત એકાંતિક ભક્તરાજ દાદા ખાચર જેવું જેનું જીવન, એમનો રાજીપો અખંડ તમને મળ્યા કરશે કે નહીં મળ્યા કરે? બોલો. હવે પૈસો આપણે તો ઘણી જગ્યાએ લોકો વાપરતા હોય છે એમ, અને એમાં કંઈ આવો કંઈ રાજીપો અખંડ મળે? આમ જ્યારે દર્શન કરીને સુખસૈયામાં ઠાકોરજીના એટલે તમે યાદ આવો, બોલો, વગર યાદ કરે એમ છે ને. આ મંદિર બંધાતું હતું, પ્રાર્થના મંદિર આપણું ને બંધાણું, એમાં જે હરિભક્તોએ સેવા કરીને, જયભાઈ ને આપણા રાજુભાઈ ને નટુભાઈ ને જયંતિભાઈ ને પ્રેમજીભાઈ ને આ વગેરે વગેરે, આપણા કાનજીભાઈ ને જીતેનભાઈ ને, તમે બધા બેઠા બધા હરિભક્તો નામી અનામી. પણ મંદિરમાં પ્રવેશ કરીએ એટલે તમે બધા ભક્તો યાદ આવો તરત જ, વાનાણી સાહેબ ને અર્જનભાઈ ને વગેરે વગેરે. જો આ બધું ફ્લોરિંગ છે ને પ્રાર્થના મંદિરનું, એ ફ્લોરિંગ ને હનુમાનજી ગણપતિજીની મૂર્તિની સેવા બધી અર્જનભાઈની. તો આપણે આ બધું દર્શન કરીને એટલે બધા ભક્તો યાદ આવે, વગર યાદ કરીએ યાદ આવે બધા. જસવંત દાદા જેવા અને બધા પ્રવીણભાઈ જેવા મહારાજના ખરેખરા મુક્ત પુરુષો, તમારે જેવા ભક્તો યાદ આવે એ તો કેટલી મોટી વાત કહેવાય. એનું સ્મરણ છે ને એટલું બધું પુણ્યદાયી હોય છે. ભગવાનના ભક્તનું સ્મરણ અને એની સ્મૃતિ બહુ જ પુણ્યદાયી અને ફળદાયી હોય છે. એટલે સિદ્ધાનંદ સ્વામી આ ગ્રંથમાં જુઓ ને, પારાવાર હરિભક્તોના બહેનોના નામ લખ્યા છે, પારાવાર લખ્યા છો આમાં તો. આ બાયો ભાઈના એટલા સ્વામી નામ લખ્યા, એટલા નામ લખ્યા, તો આપણને એમ થાય કે ઓહો, સિદ્ધાનંદ સ્વામીની મેમરી કેવી હશે બોલો. ગામે ગામના નામ ને ગામે ગામના હરિભક્તો, ગામે ગામના બાળકોને બાહ્યો બધાયના નામ સ્વામી લખ્યા, નાના બાળકો શીખે ના.
કેવું મહાત્મ્ય છે કહો સિદ્ધાનંદ સ્વામીને. હે એટલે સ્વામીએ પોતાની કલમે બધા જ બાયો ભાઈના નામ લખ્યા છે કે ભવિષ્યમાં આ ગ્રંથ વાંચશે અને આ બાયો ભાઈઓના નામ કોઈ વાંચશે તો પણ તે જીવને અક્ષરધામ મળશે. હે એ લક્ષ્યથી બધા નામ લખ્યા છે. હવે 7 દિવસ સુધી જે આપણે આનંદ માણ્યો તે આનંદ હવે આપણો ક્યારે મેં કહ્યું તેમ ઢોળાવો ન જોઈએ. ક્યાં સુધી? તો કે આવતા વાર્ષિક પાટોત્સવ સુધી આખું વર્ષ તે આનંદના તરંગોમાં આપણે હિલોળા લીધા કરવાના. પ્રગટ ને પ્રગટ મહારાજ આપણા ભેળા છે અને આવું મહાદિવ્ય અલૌકિક સુખ આપે છે. કાલ રાત્રે હું યજ્ઞશાળામાં દર્શન કરવા ગયો હતો. તે દર્શન હજી પણ કેટલું બધું અલૌકિક. બપોરે સમાપ્તિ તો થઈ ગઈ યજ્ઞની ને, પણ રાતે દર્શન કરવા ગયો તો એ કેવું અલૌકિક દર્શન, જાણે યજ્ઞ આપણો ચાલુ જ હોય. બધા દિવ્ય મુક્તો યજ્ઞ કુંડે બેસી અને યજ્ઞની આહુતિ આપતા હોય અને રૂપાળા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ એ બેઠા બેઠા બધા મુક્તોની સેવા સ્વીકારતા હોય. આવું મહાદિવ્ય અલૌકિક સુખ અને દર્શન યજ્ઞ પૂર્ણાહુતિ પછી પણ બોલો અખંડ આવું આવે આપણને. કેવું શ્રીજી મહારાજે આ વખતે તો આયોજન કર્યું, કોઈ અદ્ભુત કર્યું એમ. એ મહારાજને આવડે, આપણને આવું આયોજન કરતા આપણને ન આવડે. એ ઠાકોરજી જબરા છે. એમનું વિજ્ઞાન છે ને એ એવું જબરું છે કે માણસની બુદ્ધિમાં, એની બુદ્ધિમાં સમજવામાં ન આવે ને એવું છે. ચાલો આપણે આગળની કથામાં પ્રવેશ કરીએ. પૂર 19મો તરંગ 7મો. શ્રીહરિએ કાળની પ્રબળતાનું ને વિષયની વાસનાના ત્યાગનું મહત્વ કહ્યું. સંતો પાસે વાત કરે છે મહારાજ. ગઢપુરમાં શ્રીહરિ બિરાજે છે. સંતોનું મહારાજે ખૂબ મહાત્મય કહ્યું. મહાત્મય કહ્યા પછી સંતોને ઠાકોરજી શીખ આપે છે કે જે ભક્તો તમારી સેવા પરિચર્યા કરે તે ભક્તોને અમારો રાજીપો અને સેવા કર્યાનું ફળ પૂરેપૂરું મળે એવું તમે ત્યાગ, વૈરાગ, ભક્તિ, ઉપાસના, આશ્રય, નિષ્ઠા, સાધુતા સભર જીવન જીવજો. આવી મહારાજે સંતોને શીખ આપી છે, જે ગઈકાલ મેં સંતોને ત્યાં શિલાન્યાસ વખતે શીખ આપી હતી. તમને યાદ હોય તો ને ત્યાં મેં શીખ આપી હતી કે આ બ્રહ્માનંદ સંત નિવાસ થાય ને એમાં સંતો નિવાસ કરીને રહે તે આપણી ગુરુ પરંપરાની સાધુતાને લક્ષ્યમાં રાખી અને આપણા ગુરુ પરંપરાના મહાપુરુષોને જેવા ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભક્તિ અને સાધુતાના ગુણો હતા ને એમને મહારાજમાં જેવી પ્રીતિ હતી, જેવું ભજન કરવાનો અંગ હતો ને જેવું સત્સંગનો મહાત્મય હતો ને જેવા નિર્માની થઈને નિર્દંભપણે ડૂબીને રહીને પરમાત્માનું ધ્યાન ભજન કરતા હતા, તેમ આ નૂતન બંધાયેલા સંત આશ્રમમાં સંત પાર્ષદો સાધકો રહી અને એવી અંગની દ્રઢતા કરીને એવું ભજન કરે. એવી અંગની દ્રઢતા કરીને ભજન અત્યારે તો કરી જ રહ્યા છે, પણ આ તો વિશેષ ને વિશેષ કરે.
આ એવી શીખ આપી હતી અને એવી શીખ મહારાજ સંતોને આપે છે. ગઢપુરમાં શ્રીહરિ એકાદશીને દિવસે સંધ્યા સમયે ગાડા ઉપર આવીને બેઠા અને ત્યારે મસાલો પ્રગટી શ્રીહરિ પોતે ઊભા થઈને નારાયણ ધૂન બોલવા લાગ્યા અને સંતો તથા હરિભક્તો બધા જ ધૂનને ઝીલીને બોલવા લાગ્યા. જ્યારે ધૂન બોલી રહ્યા પછી શ્રીહરિએ સંતોના પ્રત્યે નિયમોની વાત કરી અને વળી કહ્યું કે સહુ સંતો અને વર્ણિયોએ જિંદગીભર ધન અને સ્ત્રીનો ત્યાગ દૃઢપણે રાખવો. આ બેમાં લોભાવું નહીં. ત્યાગી ધન અને સ્ત્રીનો હંમેશા ત્યાગ રાખે તો એને પરમાત્માનું ધ્યાન ભજન ખૂબ જ થાય. એમાં જો લેવાઈ જાય તો ભક્તિમાં વિક્ષેપ આવે ખરા. સ્ત્રી અને ધનના ત્યાગની જેણે દૃઢ આંટી પાડી હોય તેઓ આવીને અમારા ચરણનો સ્પર્શ કરો. આજ એકાદશીનો દિવસ છે. કહ્યા સિવાય તે ત્યાગીની દૃઢતા કેમ દેખાય માટે આ વાત મહારાજ વારંવાર કરતા. અમુક વાત છે ને એ વારંવાર કરતા. એક વાત એ કરતા, હે સંતો, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની જેમ તમે નિર્માનીપણે રહેજો, એવો ત્યાગ રાખજો અને એવા નિર્માની થઈને રહેજો. કારણ કે ત્યાગી ગ્રસ્તના જીવનમાં પરમાત્માની ભક્તિના માર્ગે ચાલેલા અને પરમાત્માની ભક્તિ કરતા હોય તેને બધા જ ગુણો શ્રેષ્ઠ છે. પણ નિર્માનીપણું છે ને એ ગુણોનું પણ આભૂષણ છે. ભક્ત છે ને ભક્ત, એનો ત્યાગ, વૈરાગ, ભક્તિ, ધ્યાન, ભજન આ બધા આભૂષણો છે. પણ નિર્માનીપણું છે ને એ આભૂષણોનું પાછું આભૂષણ છે. એટલે નિર્માની પણ રહેજો એમ મહારાજ વારંવાર કહેતા. અને એક આ અત્યારે જે વાત કરી રહ્યા છે મહારાજ તે વાત કરતા. મહારાજ કહેતા કે સંતો, સ્ત્રી અને ધનનો ત્યાગ રાખજો. મનમાં સંકલ્પ પણ શુદ્ધો થવા દેતા નહીં ક્યારેય. એનો ઘાટ પણ ન થવો જોઈએ. સ્ત્રી અને ધન. હવે ધનમાં જેની કિંમત થતી હોય ને એ બધું જ ધનમાં આવી જાય, સંપત્તિમાં આવી જાય. જેની કિંમત થતી હોય બધી ચીજ વસ્તુ, ખાવાની, ઓઢવાની, હરવાની, ફરવાની, બીજી ત્રીજી બધી જ ચીજ વસ્તુ, તો એનો ત્યાગીએ ત્યાગ રાખવો. આવશ્યકતા પૂરતું ખાવું પીવું, જરૂર પૂરતું જ ખાવું પીવું. એક વખત જમવાથી જો દેહનો નિર્વાહ ચાલતો હોય અને દેહ સારી રીતે કામ કરતો હોય તો ત્યાગીએ બીજી વખત અનાજ ન ખાવું. શરીરની કોઈ એવી સાનુકૂળતા ન હોય, તંદુરસ્તી એવી સારી ન હોય તો 2 વખત ભોજન કરવું. એથીને શરીર નબળું હોય, ઘણાને એવું હોય કે ઝાઝો ખોરાક ન લઈ શકતા હોય, જ્યારે જમે ત્યારે થોડો ખોરાક લઈ શકતા હોય તો મહારાજ કે એના માટે 2 વખત 3 વખત, દિવસમાં 4 વખત, કારણ કે 100 ગ્રામ માન ખાઈ શકતા હોય તો દિવસમાં 4 વખત જમે તો 400 ગ્રામ થયું. સારું શરીર હોય એ એક જ વખત જમતા હોય તો 1 કિલો 1.5 કિલો જમી શકતા હોય.
અને કોઈ 2 કિલે પણ પચી શકતા હોય. ઓલો 4 વખત જમે તો એ આમના એક ટાઈમના અડધા જેટલું ન થાય બળો. એટલે આ પાછો વિવેક મારે ને તમારે જાણી રાખવાનો કે કોઈ સંત પાર્ષદ સાધક હરિભક્તો બાયો ભાઈઓ બાળક નાના મોટા હોય ભગવાનના ભક્ત, તો શારીરિક કાંઈક એવી તકલીફ હોય તો 2-4 વખત જમતા હોય તો આપણે એનો અભાવ અવગુણ ના લેવો, કારણ કે એ તો શરીરનો ધર્મ છે. કોઈને કાંઈ એવું દર્દ હોય આ વગેરે વગેરે, પરંતુ જે સક્ષમ છે તો એણે એક જ વખત ભોજન લેવું અને મનમાં સંકલ્પ શુદ્ધો ન થવા દેવો કે હું સફરજન ખાઉં, કેળું ખાઉં, શેરડીનો રસ પીવો ને સંતરાનો રસ પીવો ને આ તે કરવું ને લચ્છી બનાવીને જમવું ને આ કરવું, કારણ કે બધું ધનમાં આવે છે. જેની કિંમત થાય બધો જ ધન ગણાય છે. તો એ આસક્તિ ધનની કહેવાય, આપણને ત્યાગીની. જો નકરો પૈસો એ ધન ન માનતા, મને સારી પેન જોઈને, સારો મોબાઈલ જોઈને, આને મોબાઈલ લઈ દીધો ને આને મોબાઈલ આપ્યો ને મને નથી આપ્યો, આ મોબાઈલનો ઉપયોગ કરે છે, આ મને નથી આપતા, એ આસક્તિ જ ધનની. અને શું કહેવાય આવડો હાર્યું એને લેપટોપ ને આઈપેડ, આ આઈપેડ વાપરે છે ને આને આઈપેડ આપ્યું ને મને ન આપ્યું, આ આસક્તિ છે. મહારાજ કે ત્યાગીને એનાથી દૂર રહેવું. આ તો બધું ઠીક, હવે અત્યારે આ કળિયુગમાં આ બધું જન્મું. મહારાજના વખતમાં આનો ક્યાં જન્મ હતો? પૂરા કાગળે મળતા નહોતા સંતોને લખવા, તો એ સંતો હાથે લખી અને સાહિત્ય કેટલું બધું લખ્યું, આપણને કેટલું બધું સાહિત્ય આપ્યું. અને આ ડબલા ડુબલી તો ઠીક, હવે અત્યારે જૈનમાં, બાકી ક્યાં હતું? ગઈકાલ 2-4 છોકરા ઊભા હતા અહીંયા સુરતના. પછી મેં એમને કહ્યું, એલા ત્યાં સંત આશ્રમના હોલમાં, એટલે મેં એમને કહ્યું, મેં કીધું તમે બહુ સેવા કરી, એટલું રોકાયા અને ગજબની સેવા કરી, રાત્રિ દિવસ વયા વગર, ખૂબ ખૂબ તમને ધન્યવાદ. તે છોકરાએ એવું કહ્યું કે અમે શું કર્યું છે, મહારાજે કરાવ્યું એટલે અમે કર્યું, હા બાકી અમે શું કર્યું છે. એ વાત કરીને પછી મેં એમને કહ્યું, મેં કીધું વાત તો તમારી સાચી છે, આપણે બધાને ઠાકોરજી કરાવે ત્યારે કરીએ છીએ. મેં તો 92ની સાલમાં મેં 111 દિવસની ધોઈન કરી અને એનો સમાપન મહોત્સવ મૂડીમાં કર્યો. નહોતો મોબાઈલ, નહોતી ગાડી, નહોતી જોડ, નહોતી બુદ્ધિ, જો અને નહોતો હરિભગતનો સમાજ. તોય કીધું સૌ દબદબાયો હતો. 111 દિવસની અખંડ ધોઈન કરી હતી. કોઈ હરિભગતની ઓળખાણ નહીં, ગાડો નહીં, જોડ નહીં, બહુ બુદ્ધિ નંબરે, કાંઈ નંબરે. હા જે સંકલ્પ થયો કાનજીભાઈ 111 દિવસની ધૂન કરી, બીજા દિવસે સવારે 6 વાગે ધૂન શરૂ કરાવી દીધી. બોલો હવે 111 દિવસની ધૂન કેમ પૂરી કરવી ને શું ગોઠવવું, ક્યાં ગામડામાં ધૂન ગોઠવી ને આ તેને કશું જ નહીં, ચાલુ જ કરી દીધી. ધોઈને ચાલુ કર્યા પછી આગળ ગામમાં પછી બધાને ધોઈના વારાઓ ગોઠવવા માટે શરૂ થયું હોય છે. અને થઈ ગયું, લોકોએ બહુ ભજન કર્યું હતું. એ ધોઈનમાં તો એટલી બધી મસ્તીથી ધોઈન કરતા હતા બધા. ભગવાન રામના ઉપાસકો હોય, ભગવાન કૃષ્ણના, ભગવાન ભોળાનાથના ઉપાસકો હોય, પણ જે ગામમાં ધોઈન હોય ને 24 કલાકની, એ બધા જ રામ મંડળ ને કૃષ્ણ મંડળ ને શિવ મંડળો ભેળા થઈને એવી ધૂન ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની રમઝટ બોલાવતા ને 24 કલાકો
અખંડ ધૂન ચાલતી હતી. એટલે વાત મારી એ કહેવાની છે કે કંઈ સાધન નહોતું. બોલો, આ ડબલા ડુબલી કંઈ હતું જ નહીં, તોય થતું હતું. ઘણા મંદિરો કર્યા, ઘણા મંદિરોનો ઉત્સવો કર્યા, પ્રતિષ્ઠાઓ કરી. આ પાછું કેવું ખબર હે, આયોજક હું, વક્તા હું, રસોઈ હું, સ્વયંસેવક હું, આ બધું જ્યાં હોય ને અહીંયા તે બધું હોય ને, નારિયેળ બધી જગ્યાએ આગળ આગળ હોય બધે. એટલે ટ્રેક્ટરો શણગારવાના હોય, મહારાષ્ટ્રી પધારવાના હોય, ત્યારે સંતો આવવાના હોય, એની રસોઈ કરવાની હોય. આ બધી જગ્યાએ એક જગ્યાએ રસોઈ ને, એક જગ્યાએ નોકર ને, એક જગ્યાએ પીરસનારો ને, એક જગ્યાએ સ્વયંસેવક ને, એક જગ્યાએ વક્તા ને, એક જગ્યાએ શ્રોતા ને, આવું બધું પણ થતા હતા ધામધૂમથી ઉત્સવ બધા. એટલે છોકરાઓને મેં કહ્યું કાંઈ, મેં કંઈ નહોતું તોય થતું હતું. નહોતા હરિભગતનો સમાજ, નહોતા સાધન, તોય થતું હતું. ત્યાં અત્યારે તો ઠાકોરજી બધું ગોઠવી દીધું. હરિભગતનો, તમારે જેવા હરિભક્તોનો સમાજ, બધા સાધન, આવા બધા બુદ્ધિશાળી સંતો, બોલો બધું જ આવડે. મંદિરોની ડિઝાઇન કરવાનું, આ તે કરવાનું, બીજું ત્રીજું બધું જ. મારામાં એ મેલું કંઈ નહીં. તમારા જે છે ને એ મેલું મારામાં કશું નહીં. આખું સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, ભાગવત, મહાભારત, ગોપાળન સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, આ બધા જ ગ્રંથોનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને થોકે થોક નોટો બધી લખેલી મેં હાથે, થોક બંધ નોટો લખેલી. બધા લબાસા ફેરવા ફેરવી થયા ને, એમાં બધું કાંઈ ક્યાં વહી ગયું, ખોવાઈ ગયું ખબર નહીં, બધું અદૃશ્ય થઈ ગયું. હા, નહીતર જઈએ ને આ ફ્લોરિંગ ઉપરથી ઢગલો કરું ને નોટોનો, 4 નોટો આમ, 4 નોટો આમ, તો આટલો ઊંચો થપ્પો થાય. બોલો, જો 4-5 ફૂટનો થપ્પો થાય ઊંચો, એટલી નોટો લખી મેં. અને હરિભક્તોને પત્રો લખ્યા જુદા. કંઈ સાધન નહોતું તો એ થતું હતું. હવે ત્યારે ઓલો 25 પૈસાનું અંતરદેશી કવર આવતું હતું. એ અંતરદેશી કવર લખતો ને એમાં મહારાજની ઉપાસના, નિષ્ઠા, આશ્રય, ધર્મ, નિયમ, આ બધી વાતો ઘણા ઘણા હરિભક્તો પાસે હજી એ મારા લખેલા પત્રો હજી છે. એટલે વાત કહેવાની મારી એ છે કે આપણે ત્યાગીએ ધનની આસક્તિ ન રાખવી જોઈએ. સ્ત્રીની તો ન જ રહે, દૂરથી રહે, પરંતુ મનથી સંકલ્પ તો સ્ત્રીનો પણ ન થવો જોઈએ અને ધનનો ન થવો જોઈએ. હવે મને ને તમને કંઈક આવા સંકલ્પ થાય ને કે ઓલો આ વાપરે મને નથી, તો સમજી લેજો કે ધનની આસક્તિ છે, એ ધન છૂટ્યું નથી આપણને. જો કોઈ પણ ચીજ વસ્તુ નાની મોટી કિંમત જેની થતી હોય, કોઈ પણ ચીજ વસ્તુ ખાવાની, ઓઢવાની, પહેરવાની કે વાપરવાની, એની આસક્તિ રહેતી હોય અને એ આસક્તિના કારણે આપણને વાદ કે વિવાદ અંદરથી થતો હોય, બોલતા ના હોય પણ અંદરથી વાદ વિવાદના સંકલ્પ થતા હોય, તો સમજી લેવાનું કે ધનની આસક્તિ છે. અને તમને હરિભક્તોને પણ એવું ખરું કે તમારા વ્યવહારની આવશ્યકતા પૂરતી ધન સંપત્તિ બરાબર છે, બાકી એથી વધારે હોય તો તમને આસક્તિ તો ખરી જ. જો તમે હરિભક્તો છો ને ગ્રસ્તાશ્રમમાં જોડાયા એટલે એવું તો પાછું ન માની લેતા કે અમે માટીના થઈ ગયા એમ. એ ધન સંપત્તિની આસક્તિ તો ત્યાગી કે ગ્રસ્ત બાયો કે ભાઈઓ કોઈને છોડે નહીં. ગુણાતીતાને સામે તેવું લખ્યું છે. સામે કે સ્ત્રીનો ત્યાગ કરનારા તો ઘણા વેલા મળે, પણ ધનને ખોટું કરાવનારા કરનારા તો કોઈક જ વેલા મળે.
એટલે તમે ધનને ખોટું કર્યું એટલે સંત આશ્રમમાં હોસ્પિટલમાં તમે સેવા કરી શકાય એમ કે આ વધારાની સંપત્તિ આપણે ન જોઈએ, ન ખપે. એ વધારાની સંપત્તિ બધી ઠાકોરજીને આપી દો, આપણા વ્યવહાર પૂરતું બરાબર છે. આવો તમારા ત્યાગનો વૈરાગ છે એટલે થઈ શકે છે. ચાલો હવે મહારાજ સંતોને શીખ આપે છે, એમાં આગળ વધીએ. જેને પોતાના મનનો દૃઢ વિશ્વાસ ન હોય તેણે તો તેને ત્યાં બેસી રહેવું. જેને સ્ત્રી ધનના ત્યાગની દૃઢ આંટી વર્તતી હોય તેઓ આવીને અમારા ચરણનો સ્પર્શ કરો. એમ જવાબ રીતિ ને મહારાજ કે સ્ત્રી ધનનો જેને આવી રીતે ત્યાગ હોય ને એટલા જ ઊભા થઈ જો એમ. બાકી ખાવા પીવાની ચીજ વસ્તુ પદાર્થની બીજી ત્રીજીને આસક્તિ રહેતી હોય તો બધા બેહી રહેજો. પછી સંતોને વર્ણી સૌએ આવીને શ્રીહરિના ચરણાવિંદનો સ્પર્શ કર્યો. તે જોઈને શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા. સંતોને વર્ણી શ્રીહરિનો ચરણ સ્પર્શ કરીને સભામાં આવીને બેઠા. પછી શ્રીહરિ સૌના ઉપર રાજી થઈને વાત કરવા લાગ્યા કે જે સર્વોપરી રસ કહેવાય છે તે પ્રસન્નતાની વાતમાં આવે છે. માટે હે સંતો, મેં વાત કરીને એમાં જ સાચો રસ રહેલો છે. શેમાં? તો કે સ્ત્રી અને ધનના ત્યાગમાં. એમાં સાચો રસ રહેલો છે ને એમાં સુખ રહેલું છે. પૂર્વે મોટા મોટા થઈ ગયા અને જેણે સ્ત્રી ધનનો ત્યાગ રાખ્યો તે બધા સુખિયા થયા, અને સ્ત્રી ધનનો ત્યાગ ન રાખી શક્યા તો એ મોટા હતા, તપસ્વીઓ હતા, પણ તોય દુઃખી થયા. એમ શ્રી હરિએ જે વાત કહી તે વાત સ્વામી કે હવે હું લખું છું, કહું છું. શ્રી હરિ બોલ્યા કે શ્વેતદીપમાં નિરંમુક્તો રહે છે તે પણ આ સંતોની જેમ જ ભગવાનને પ્રસન્ન કરવા માટે આવું વ્રત રાખે છે, એટલે નિરન કહેવાય છે. જો કારણ કે શ્વેતદીપ લોક એવો છે ત્યાં કંઈ ખાવા પીવાની જરૂર પડે નહીં, એટલે નિરંમુક્ત તેમાં કહેવાય છે. એને કોઈ સંકલ્પ નહીં, એક ભગવાનનું ભજન જ કર્યા કરે, અખંડ ને અખંડ પરમાત્માની ઉપાસના કર્યા કરે. શ્વેતદીપના મુક્તો, શ્વેત દીપાધિપતિ વાસુદેવની ઉપાસના, આ બધા જ મુક્તો શ્વેતદીપના અખંડ કર્યા કરે છે. એને બીજી કોઈ કામના કે ઈચ્છા નહીં, અખંડ ભગવાનની ભક્તિ કરે. હવે આપણે વિચારીએ તો ઠાકોરજી આપણે કેટલું બધું સર્વોત્તમ શ્રેષ્ઠ સુખ અને યોગ આપ્યો કે આપણને તો અક્ષરધામના અધિપતિ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યા, અને એનું આપણે યજન પૂજન ઉપાસના ભક્તિને ધ્યાન કરીએ તો પછી આપણે શ્રીહરિની મૂર્તિ સિવાય બીજું ઈચ્છાય કયો જોઈ? શ્વેતદીપના મુક્ત ભગવાન વાસુદેવના ધ્યાન ભજન એના રાજીપા સિવાય શ્વેતદીપના મુક્તો કાંઈ નથી ઈચ્છતા. તો અક્ષરધામના મુક્તોને ઈચ્છા રખાય, એક જ રખાય. કઈ? મહારાજની મૂર્તિની, મહારાજની મૂર્તિના સુખની, એના આનંદની. આ એક જ ભગવાનના ભક્તની ઈચ્છા રખાય. કાળ જેટલા માયિક પદાર્થો છે તેનો નાશ કરતો હોય તે સ્પષ્ટપણે દેખાતું નથી, પરંતુ આ સંપૂર્ણ બ્રહ્માંડ કાળનું ચોવાણું છે. કાળ છે ને માયિક પદાર્થોનો નાશ કરે છે પણ દેખાતું નથી. કેવી રીતે નાશ કરે છે? જો હું તમને દાખલો આપું. આ પૃથ્વી છે, એ પૃથ્વી પર માણસો કેટલા મરતા છે રોજે રોજ? એ કાળ જ નાશ કરે છે ને. હવે કેટલા માણસો મરતા છે, માણસોને કેટલાના અગ્નિ સંસ્કાર થતા છે,
તો એક શરીરને બાળવા માટે કમસે કમ 1-2 ગાડા તો લાકડા જોઈએ એમ નથી. આપણે કહેવત છે કે આ ઓછા ખોડસે નથી હળગે એવો. ઘણા બધા ખોડસા જોઈએ એને હળગાવવા માટે. જો પણ કોઈ જગ્યાએ ઢગલો દેખાય દેખાનો આપણને, હે મોટો જબરો પહાડ જેવો ટીમ્બો થઈ ગયો દેખાય કે. બીજું કેટલી ઝાડી વૃક્ષો કેટલા, હવે કેટલા વૃક્ષો બધા હુકાતા હોય છે, નાશ પામતા હોય છે, ડાયડો ભાંગતી છે, પાનખર ઋતુ વખતે કેટલા પાન ખરે છે, પણ કોઈ જગ્યાએ ક્યાંય દેખાય આપણને. કાળ નાશ કરે છે પણ દેખાતું નથી. એ કંઈક પરમાત્માની કોઈ એવી યુગમાં એ અદ્ભુત છે. માટે બધું જ કાળનું ચવાણું છે. કાળ બધાયનું ભક્ષણ કરી જાય છે ને કાળ બધાયનો નાશ કરે છે. એટલે દેવાનંદ સ્વામીએ આપણને સહુ કોઈને આ વાતના અનુસંધાને નાશવતપણાનું બધું જ બતાવ્યું છે કે ભલા માણસ, કાળ છે ને તો આખા બધા લોક ને બ્રહ્માંડોના બ્રહ્માંડો એને થપાટ મારીને પરમાણુ રૂપે કરી નાખે છે. તો તું શું, તું શું, તો તારી કાયા શું એમ? તે તું તારા શરીરને શણગારવા માટે ને તારું શરીર સારું લાગે એના માટે ઠાકોરજીની આટલી બધી આજ્ઞાઓ લોપી અને ભલામણા આવું બધું તું ખાઈશ, પીવેશ, ઓઢેશ, પહેરેશ. ઘણા બધા લોકો તમે જુઓ તો એટલા બધા રજોગણી કપડાં ભાઈઓ પહેરતા હોય છે કે આપણને એમ થાય કે આ પૂતળાને એટલી નથી ખબર કે કાળ એક તમાચો મારશે ને તો લઈને હાલતો થઈ જાય છે ભલામણા. તે શરીરને શણગારવા માટે થઈ અને માણસ કેટલા ખર્ચા કરતા હોય ને કેવી બધી જુદી જુદી બધી ભાઈતો આ ને તે. તમે જુઓ તો અત્યારે લોકો વાળ કેવા કપાવે બધા. આપણને તો આશ્ચર્ય થાય કે પહેલી જ ફૂંકે એટલે પહેલી જ અગ્નિની જ્વાળા છે ને એ જ પહેલાં બળવાના છે વાળ. પણ તોય તમે લોકો જુઓ તો પછી અડધો હાવ એકદમ કટિંગ કરાવે ને આ બાજુ હોય ને વચમાં પછી જવું જવારા જેવું હોય તો આપણને એમ થાય કે આ રામૈયામાં જવું જવારે ક્યાંથી વાવ્યા? જો માટીના રામૈયામાં તો વાય તો હંમેશા જો, પણ આ તો હારી ખોપરીના રામૈયામાં જવું જવાના તો આમ વચમાં ઘેરો અને ફરતા બધું ચાલ્યા કટ. આવું બધું કરે છે. એટલે દેવાનંદ સ્વામીએ કહ્યું કે હે મારા ભારત દેશના દેશ બાંધવ, મારા દીકરા, મારા ભાઈ, મારા બાપ, મારી દીકરી, મારી માતા, જરાક ધ્યાન રાખો. જેના માટે તમે આ કરો છો ને એ બધું કેવું છે? આવું તારું એ ભાઈ આવું તારું ધન રે જુબાન ધૂળ થાશે કંચન જેવી, કંચન જેવી કાયા તે રાખ મારો રાશે, કંચન જેવી કાયા તે રાખ મારો રાશે. વાહ. એ આવું તારું રે જુબાન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાખ મારો રાશે. કાળ છે ને એ આપણા માટે બધું કરશે ને નક્કી. હવે આ પોતડાને અહીંયા તમાચો મારી અને પૂરું કરાવી દેવું છે, આવું કાળ નક્કી કરશે ને ત્યારે પહેલાં શું થાય છે? બોલો. તાઢાયું ના રે આ થાય છે પહેલા વસમું થઈને વિતાશે. તાઢાયું ના રે તુને તાવા જ આવશે ને વસમું થઈને વિતાશે. હે દાતણ પાણી નહીં નાયાવી નારે તારી, દાતણ પાણી નહીં નાયા વિના તારી દેહ બધી ગંધાશે રે. આવો તારું ધન રે જોબન ધૂળ થાશે કંચન જેવી
કાયા તે રાખમાં રોડાશે. બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી તારી, એ પ્રાણી તારી જીભલડી રે જલાશે, એ પ્રાણી તારી જીભલડી જલાશે. હે શ્વાસ ચડશે નહીં આંખો ફરકશે, શ્વાસ ચડશે નહીં આંખો ફરકશે, નાકનીત દાંડી નમી જાશે, અરે તારી નાકનીત દાંડી નમી જાશે. આવો તારું આવું તારું ધન રે જો બન, ધન રે જો બન ધૂળતાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. ઘણા બધાને તમે જો દાંત પડી ગયા હોય, મોઢું થઈ ગયું હોય ને ઓલા ઘોઘાઈ જેવું, પછી કંઈક ચાવતો હોય તે તમે જોઈ જાઓ, નાકની આગળની દાંડી અણી જાય ને ઠેઠી હેઠળા ઓટે અડતી હોય. બોલો આમ 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 ચાવતો હોય ને તમે જોઈ જાઓ. દેવાનંદ સામે જોઈને લખ્યું છો બધું. હા જો આ ઠેઠ દાઢી નાકની દાંડી અડતી આમ આમ થતો હોય બધું. વેદ તેડાવે, વેદ તેડાવે એની નાડી જોવરાવે, નાડી જોવરાવે, કડવા તે ઔષધ પાસે. વેદ તેડાવે એની નાડી જોવરાવે, કડવા તે ઔષધ પાસે. તૂટી એની બુટી નહીં મળે ના, તૂટી એની બુટી નહીં મળે એના, જીવની શી ગતિ થાશે. આવો તારું આવું તારું ધન રે જો બન દુડતાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. કંચન જેવી, કંચન જેવી, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. દેવાનંદ સ્વામીએ એટલું બધું અદ્ભુત આ રોગ બતાવ્યું છે, અને એટલું બધું વર્ણન અદ્ભુત કર્યું છે. માણસ જો વિચારીને વાંચે સાંભળે તો આ એક જ પદમાં જીવને છે ને વૈરાગ થઈ જાય. જો પછી દેહ માટેના જે કંઈ ટીખડ કરે છે બધા ટીખડ બંધ થઈ જાય. એને એમ થાય કે આ કોથરાને શું હવે, આ કોથરામાં તો તમે બાજરો નાખો દે ભલે, ઘઉં નાખો દે ભલે, ઝાડ નાખો દે ભલે, સફરજન નાખો દે ભલે, કેળા નાખો દે ભલે, પાકું કેળું નાખો દે ભલે, કાચું કેળું નાખો દે ભલે, પણ કોથરાને કંઈ સંબંધ નથી. સંબંધ છે બધો જીવને, અને જીવના કારણ શરીરમાં જે પડ્યા છે ને વિકારો, અહીંયા બધી ગાંઠ પડી છે બધી. જો ગાંઠ અહીંયા છે આખી, અને એમાંથી બધી ગાંઠ ફૂટે છે. ઓલી કેળના થડમાંથી કેમ ઓલે એના બતડા ફૂટ્યા જ કરે. એમ એક કેળનું વાવો ને તમે, પછી એકમાંથી એમના ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. એમ કારણ શરીરમાં ઓલી જે ગાંઠ છે ને, અવ્યક્ત રાગની બીજ અંદર પીડ્યું છે ને, એટલે એમાંથી સારું બધું ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. પણ જો આ પદાવલી માણસ બહુ ચિંતનપૂર્વક વાંચે અને વિચારે કે કાળ છે ને એ ભગવાનની કળા છે. સિદ્ધાનંદ સ્વામી એમાં લખે છે, કાળ છે તે ભગવાનની કળા છે ને બધું તેને આધીન રહ્યું છે. ચાહે તેવો બળવાન હોય તો પણ કાળને આગળ તો હાવ રાંક જેવો છે. કોઈનું ન હાલે મારા બાપ. કાળ આવીને ઊભો રહે અને કાળ પોતાની કળા કરે ત્યારે પછી ખાટલામાં પડ્યો હોય એના એ હાથે આમથી આમ ન થતો હોય, મોઢું ખુલતું ન હોય. બાપા મોઢું તો ખોલો તો થોડુંક અમે તમને જમાડીએ.
ખોલાતું જ ન હોય, બોલાતું ન હોય. પછી છોકરા શું કરે, આમ હાથેથી બે આંગળીથી આમ માટો ખોલીને પછી ચમચી ભરીને નાખે. અત્યારે તો આ બધું વિજ્ઞાન આગળ વધ્યું છે એટલે અહીંયા કાણું પાડીને નળી ભરાઈ દે. જો અહીં કાણું પાડી નળી ભરાઈ દે અને નળીથી પછી નાખે. પહેલાં ઓલા બળદને જે એમ નાયરમાં ભરી અને ઘી પાતા. જો સેમ જ એમ જ જો નાયરે ચડાવીને ઘી પાતા બળદને. વાંસ હોય ને વાંસ એની નાયડ બનાવતા. પછી એમાં ઘી ભરી અને પછી બળદનું જડબું આમ પકડી અને પછી આમ કરીને આમ પાતા. તો અત્યારે આ નળી છે નાળ જ કહેવાય આમ. જો આ એમાં બધું ડૉક્ટરો ભરી દે બધું. ઘી તો ભરવાનું આવે નહીં એમાં. હા એમાં તો બધું નકરું જ્યારે જ ભરવાનું દબાવું એ ભરીને બધું વગાડીને પછી આમ કોથરી આમ અંદર જાય બધું. પછી એક કોથરીએ થોડુંક પત બીજું કાણું પડ્યું હોય તો ઓલું નાખે ઘડીક અંદર રહે પાછું બહાર નીકળે. એ કોથરી બીજી હોય ભાઈ. જો આ એ કોથરી પાછી લબડતી હોય. એક જણાને એવું છે, હા હોજરીની તકલીફ તો કાણું પાડીને અંદર નળી નાખી છે ને બહાર કોથરી રાખી. એક જ્યાં જાય એ કોથરી હાથમાં પકડીને જવાનું. ઉપરથી જે માલ આવે બગડીને ઓલી કોથરીમાં આવે. જો અને એ ગંદા તો માલ લઈને પાછો ફરે. ઓલું પગ કવરિંગ ઉપર કોથરીનું સારું હોય ને એટલે ખબર ન પડે. વાત તો આટલી જ છે. માટે દેવાનંદ સ્વામી એમ કહે છે કે હે મારા બાંધવો, અક્ષરધામના અધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા છે તમારા માટે એમાં પ્રીતિ કરજો, એમાં હેત કરજો અને મૂર્તિનું સુખ લેજો અને એનો હવાદ લેજો. બાકી આ દેહ તો છે ને પછી શું થાય ખબર, ખાટલામાં પડ્યો હોય, દાંતણ કરી ન શકતો હોય, બ્રશ ન કરી શકતો હોય, કોઈ છોકરાઓ પુત્ર વધુ સારા મહિમાવાળા હોય તો વળી દાદાને મોઢામાં બ્રશ નાખીને દાંતણ હાથે કરાવતા હોય. પણ અમુકને કંઈ મહિમાનો હોય ખાટલામાં ગંધાતો હોય ભજન સ્વામી, કોઈ મોઢું ન ધોય, શું કોગરા કરવાની કેમ વાત રહી. હું નાનો હતો તે મેં તો જોયેલો એક માણસને એવો. શું એક વખત તો મેં રૂપક બતાવ્યું હતું, જાડો વેજાનો સોયણો પહેરે ને જાડું કેડ્યું અને ગંધાતો તો ડોહ ખાટલામાં બોક મારે હારું માથું ફાટી જાય. જો એમાં સ્વામી લીખું જ આમાં લીખું નહીં, આમાં લીખું લો. જો દાંતણ પાણી વિના તારી દેહ બધી ગંધાય છે. હા એવું ગંધાતું હોય ને. અત્યારે આ વ્યસનોના ડાસા જોવાનું કેવા ગંધાતા હોય છે. હું તો ઘણી વખત આવે ને નટું હોય તો હું પાછો જઉં તો ઓલો વારો આગળ આવે. એવી બોક મારે તો માથું ફાટી જાય આપણને, તો ગંધાય. મેં તો આ સારું ગંધાતું ત્યાંથી પીધું, હવે કીધું આવી ગયું એમ. અને ઘણા બધા ઇન્સર્ટ કર્યા હોય, કપડાં સારા પહેર્યા હોય, પણ પછી ઓલું સાંટીને આવે દઈએ એવું ગંધાય, એનું માથું ફાટી જાય એવું. જો હવે એ જે પદ્ધતિ છે ને એ તો વિદેશ વાર માટેની છે. અને અહીંયા વિદેશમાં શું છે, પાણી બહુ પણ લે નહીં એટલે ફુવારા હોય છે. જો આપણે તો પાણી લઈ છે એટલે આપણે કંઈ ફુવારાની જરૂર ન હોય એમ. હકીકત છે. જો એ ફુવારા પદ્ધતિ એ લોકો માટે છે કે ઓલી ગંધમાં ઓલી ગંધ દબાઈ જાય એમ. આવું બધું છે. એટલે વાત આખી હોવાની એક જ છે કે દેહાશક્તિ ન રાખો, દેહાભિમાન ન રાખો. અને આ દેહ આપણો એક વખત રેખાનો ડગલો થવાનો છે. એટલે મહારાજ કહે છે કે શ્વેતદીપના જે નિરનમુક્તો છે તે ભગવાનનું અત્યંત સામર્થ્ય જોઈને ભગવાનનું અખંડ ધ્યાન કરે છે. આવો સમર્થ પરમાત્મા આપણને મળ્યો, અવતારનો અવતારી અક્ષરાધિપતિ. તો એ પ્રભુના
ધ્યાનમાં મગ્ન રહો, પ્રભુની મૂર્તિનું ધ્યાન ભજન કરો. આ કવિ લખે છે ભગવાનની શક્તિનું સામર્થ્ય. તે મુક્તે પોતાનું ચિત્ત ભગવાનમાં રાખેલું છે, તેને દેખીને અત્યંત સમર્થ એવો તે કાળ તે મુક્તોથી નિત્ય ડરતો રહે છે. આ ભગવાનનું સામર્થ્ય કે જે પરમાત્માની ભક્તિ કરે, મહારાજની મૂર્તિનું અતિશય ધ્યાન ને ભજન કરે ને પ્રભુમાં અસાધારણ પ્રીતિ થાય, એનાથી તો મારા બાપ કાળ પણ થર થર ધ્રુજે ને કાળ પણ બીવે કે ત્યાં કાળ જઈ ન શકે. કાળ કર્મ ને માયા, મહારાજે લખ્યું મધ્યના 62માં, ત્રણેય ભેળા મળીને એનું ભૂંડું કરવું હોય તો ન કરી શકે. માટે પરમાત્માનો દ્રઢ આશ્રય રાખી પ્રભુની ભક્તિ કરવી. જે જે કોઈ પણ બાબત હોય છે તે બધી કાળને આધીન રહે છે, અને જે કાળ છે તે ભગવાનને આધીન રહ્યો છે. મહામાયા મહાપુરુષ અનંત પ્રધાન પુરુષો છે, તે અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાનની અલૌકિક કળા કહેવાય છે. આવી તો પરમાત્માની અનંત અનંત કળાઓ છે, અનંત સામર્થ્ય છે કે જે સામર્થ્યને કોઈ પામી શકતું નથી. એવી ભગવાન પુરુષોત્તમ તેની સામર્થ્ય છે, અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મને ને તમને મળ્યા છે, અને એનો જે દ્રઢ આશ્રય કરે તો તે પરમાત્મા એને બધી રીતે સહાય કરે છે, મદદ કરે છે. જેવું જેવા શરીરમાં પ્રવેશ કરે છે, તે શરીર ચાહે તેટલું મોટું હોય તો પણ તેને ઉઠાડવામાં ચલાવવામાં લેશ માત્ર પણ પ્રયાસ પડતો નથી. જીવ કોઈના દેખ્યામાં આવતો નથી. જીવ જેવો દેહ હોય ત્યાં તેવો દેખાય છે. જીવમાં જેટલી શક્તિ રહી છે તે જીવને પોતાને પણ દેખાતી નથી. જીવ જેવા શરીરને પામે છે તેવા શરીર રૂપે પોતાને માને છે ને ત્યાં સુધી તેમને અજ્ઞાન રહ્યું હોય છે. તે જીવ કોઈ ગુરુ સિવાય પોતાના સ્વરૂપનું જ્ઞાન પામતો નથી. આ જીવ છે ને હાથીના દેહમાં પ્રવેશ કર્યો એટલે પોતાના હાથી માની લીધો, હું હાથી જ છું. પછી હાથની થકી જેનું હોય બચ્ચું તો એ બચ્ચાએ માની લીધું, તો એ નક્કી થઈ ગયું કે હું મદન્યું છું. એમ હાથીનું બચ્ચું હોય ને એને નાનું હોય ત્યારે મદન્યું કે, અને ઊંટડીનું બચ્ચું હોય ને બોતડું કે. તે જીવે માની લીધું લો હું બોતડું જ છું. અને એની જીવ પાછો મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યો એટલે માની લીધું કે હું મનુષ્ય છું. એને પુરુષના શરીરમાં પ્રવેશ કર્યો એટલે માની લીધું કે હું પુરુષ છું. સ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો એટલે માની લીધું કે હું સ્ત્રી જ છું. એમ આત્માને કોઈ આકાર કોઈ વિકાર નથી, કોઈ નામ નથી આત્માનું. જેવું અને એને બધું આવું નક્કી કરી લીધું. હવે એ અજ્ઞાન સિદ્ધાનંદ સ્વામી આમ કહે છે કે શ્રીહરિએ વાત કરી છે એ હું લખીને તમને બતાવું છું કે તે અજ્ઞાન ભગવાનના એવા એકાંતિક સંતના સમાગમ વિના કોઈ દિવસ નાશ પામતું નથી. દેહાત્મ બુદ્ધિ નથી ટળતી. પછી પુરુષ ભાવ, સ્ત્રી ભાવ, પશુ ભાવ, પક્ષી ભાવ આ બધો નથી ટળતો. જો એવા સંતનો સમાગમ મન કર્મ વચને કરીને કરે તો આત્મા અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમનો એ અનાદિ મુક્ત થઈ જાય. મન કર્મ વચને કરીને જો તે સંતનો સમાગમ કરે અને એ સંતના વચનમાં જો પરિપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા જો હોય તો મહારાજે કહ્યું છે કે સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છું, તો પોતાને આત્મસત્તા રૂપ કહેતા અક્ષર રૂપ પોતે માને. હું મુક્ત છું, હું પુરુષ નહીં, હું સ્ત્રી નહીં, હું ત્યાગી નહીં, હું ગ્રસ્ત નહીં, હું રાજા નહીં, હું રંક નહીં, હું ગરીબ નહીં, હું ધનવાન નહીં. એ બધું જ નીકળી ગયો જ્ઞાન. હું મુક્ત છું, સુખરૂપ છું.
સંતના સમાગમથી ઓલું અજ્ઞાન ટળે છે, આ જ્ઞાન થાય છે. જેટલા સાચા સંતો છે તે શુદ્ધ જ્ઞાને કરીને સ્ત્રી અને ધનને દુઃખરૂપ દેખે છે. સંસારનો ત્યાગ કર્યા પછી પણ જ્યાં સુધી જેઓ સ્ત્રી અને ધનનું મનમાં ચિંતન કરતા રહે છે ત્યાં સુધી તે સંત થયા નથી. ચાહે તેવું સારું ભોજન જમ્યા પછી તેની જો ઉલટી થઈ ગઈ હોય પછી મનુષ્ય તેને ક્યારેય ખાય નહીં, અને જો ખાય તો તે મનુષ્ય કહેવાતો નથી. જે કૂતરાની જાતિ હોય છે તે ઉલટી કર્યા પછી તેની તે વસ્તુને ખાય છે. ભગવાનના જે સાચા સંતો હોય છે તેઓ બધા સ્ત્રી અને ધનને ચોક્કસપણે બંધનરૂપ જાણીને અષ્ટ પ્રકારે તેનો ત્યાગ રાખે છે. જેથી ત્યાગી થયા હોય તે સ્ત્રી અને ધનથી દૂર રહે છે. જેણે સંસાર કહેવાય છે તે બધો સ્ત્રી અને ધનમાં રહ્યો છે. તે સ્ત્રી અને ધન છે તે બંને સંસારના મોટા મૂળ કહેવાય છે. આ 14 લોકના બ્રહ્માંડ સુધી સ્ત્રી અને ધનમાં મૂળ રહ્યા છે. અને જે સ્ત્રી કહેવાય છે તેના વિષય ભોગના સુખ માટે પુરુષના હૃદયમાં મહામોહ વર્તતો રહે છે. જીવ જે યોનિમાં જાય છે ત્યાં જીવને વિષયથી ક્યારેય તૃપ્તિ થતી નથી. જન્મ મરણ જમપુરી લખચોરાશીના અપાર દુઃખો કહેવાય છે તે બધા વિષય ભોગમાં રહ્યા છે. તે બધા જન્મ મરણ આદિકના દુઃખનું યથાર્થ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે મનુષ્ય ભગવાનનો શરણાગત થઈ ભક્ત થાય છે અને પછી તે ભગવાનના સ્વરૂપમાં હેત કરવા લાગે છે. જ્યાં સુધી વિષયમાં સુખની બુદ્ધિ રહે છે ત્યાં સુધી મનુષ્ય ભગવાનનો ભક્ત થતો નથી, અને જ્યાં સુધી જીવ ભગવાનનો ભક્ત થતો નથી ત્યાં સુધી જેટલા દુઃખ છે તે બધા ભોગવવાના માટે આગળ તૈયાર રહેવું પડશે. જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયા પછી પણ વિષયમાં જેટલો રાગ રહે છે તેને ભગવાન જાણે છે, ને પછી ભગવાન તેની ઉત્તમ વિષય સુખ આપે છે. લો શું કીધું? જેને ભગવાન ભજવા ન હોય, ભગવાનમાં પ્રીતિ ન હોય, ન કરતો હોય, ન માનતો હોય, તો સ્વામી કે એને આગળના પૂર્વે કહ્યા ને એ બધા દુઃખ ભોગવવા માટે તૈયાર રહેવાનું. એમ પેલું કૂતરું હોય ને એ બહુ માંસ ખાઈ ગયું હોય ને પછી ખડ ખાય એટલે પછી ઉલટી થાય એને. એટલે ઉલટી થઈને પાછું એને પાછું ખાઈ જાય. એટલે ઉલટી કરેલું ખાતું હોય ને કૂતરું તો એ જોઈને પછી વિચારવાનું કે જો ભગવાન નહીં ભજું તો આવું બધું ખાવા તૈયારી રાખવાની. એમ જો આ બધા દુઃખ છે, એના જેવા બીજા ક્યાં દુઃખ તારે? અમે આફ્રિકા ગયા હતા, પછી એક જગ્યાએ બદરામણી ગયા હતા. તો બદરામણી ગયા હતા વચમાં પછી રસ્તામાં એક સિંહ પડ્યો હતો. જો આ બેઠો હતા એમ કીધું પડ્યો હતો, પણ આવડા મોટા ભાંઠા પડી ગયેલા એના શરીર ઉપર, અને એમના પડ્યો હતો તે એ ભાંઠા એવા મોટા પડી ગયેલા, આવા મોટા જીવાત પડેલી અંદર, ઓલી માખું બધું બળબણે. તો એ સિંહ પૂંછડું ઊંચું નથી કરી શકતો. કેવી પીડા થતી કહો છે? આવી તો કંઈક યોનિમાં કંઈક પીડાઓ છે ને. એટલે જેને ભગવાન ન ભજવા હોય ને એને આવા દુઃખો ભોગવવા માટેની તૈયારી રાખવી, એમ સિદ્ધાનંદ સ્વામી કહે છે. જેના હૃદયમાં ભગવાનના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય રહ્યો હોય અને નિયમોને દૃઢ કરીને પાડતો હોય તો તેની ક્યારેય અસદગતિ થતી નથી. તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 19 પૂર્વમાં શ્રી હરિએ કાળની પ્રબળતાનું અને વિષયની વાસનાના ત્યાગનું મહત્ત્વ કહ્યું. એ નામે 7મો તરંગ સમાપ્ત થયો. આપણા 61 દિવસના ઉત્સવ ઉપર સિદ્ધાનંદ સ્વામીએ 7મા કળશના 7મા તરંગની કથાથી
વરી પાસો છે ને સોનાનો કળશ ચડાવી દીધો. બોલો એને આ બધો જ ખોટું. શીના વિના? તો કે મહારાજની મૂર્તિના સુખ વિના બધું જ ખોટું. એક શ્રીહરિની મૂર્તિનું સુખ જ સત્ય ને સાચું. માટે એ મારા વાલીડાઓ, સિદ્ધાનંદ સ્વામીની કલમ એમ કહેશો, એ મારા વાલીડાઓ, ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરજો ને હેત કરજો પ્રભુમાં. બાકી બીજે બધેથી એ ટાળજો.